વાત કરી ને અરે સાહેબ બસો અમે ખેડૂત છે। સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વીજ કંપનીઓ સામે વિરોધ કરી રહ્યા છે। પોલીસ પર આક્ષેપો કરી રહ્યા છે કે પોલીસ એ અમારા ખેતરોમાં ઘૂસી અને પછી જે વીજ પોલ નાખવાના હોય છે એમાં કંપનીઓને મદદ કરે છે, એના એજન્ટને મદદ કરે છે। કોંડ ગામમાં જે બબાલની શરૂઆત થઈ એ બબાલના દ્રશ્ય ખૂબ ભયાનક હતા, જેમાં પોલીસ અને ખેડૂત વચ્ચે બબાલ થાય છે એટલે એ ઘર્ષણ ખૂબ મોટું થઈ જાય છે। એના પછી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવે છે। ફરી એકવાર આજે એ ગામના રસ્તાઓ ચક્કાજામ થઈ ગયા છે। ખેડૂતોએ ચક્કાજામ એટલે કર્યો છે કે વીજ પોલ અને વીજ કંપનીઓની દાદાગીરી અમે નહીં ચલાવી લઈએ। બધા જ લોકો ત્યાં ભેગા થયા છે, આગેવાનો ભેગા થયા છે, ચક્કાજામ કરી દીધા છે રસ્તા, અને હવે આ મુદ્દો વધારે મોટો થાય એવી પરિસ્થિતિ છે, કારણ કે આ માત્ર વાત સુરેન્દ્રનગરના ખેડૂત પૂરતી નથી રહી। કચ્છમાંથી પણ એવા દ્રશ્ય સામે આવ્યા હતા, ત્યાં પણ એવા વિરોધ થયા હતા। એના સિવાય અલગ અલગ વિસ્તારોમાં એટલા બધા વિરોધ થયા છે ખેડૂતોના કે પ્રશ્ન એ થાય કે ખેડૂત જ્યારે માંગ કરે છે કે એમને વળતર આપવામાં આવે, ના તો એમની વીજ કંપનીઓ સાથે વાતચીત કરાવવામાં આવે છે, ના કોઈ સીધા સમાધાનની વાત થાય છે। પોલીસ આવે છે, પોલીસ પર આક્ષેપ છે કે પોલીસ દાદાગીરી કરે છે। હવે આ બધી જ પરિસ્થિતિમાં જગતનો તાત જાય તો જાય કે એની જમીન છે એ એને બહુ જ વર્ષોથી ત્યાં ખેતી કરેલી છે, હવે ત્યાં તમે જ્યારે વીજ પોલ નાખવાની વાત કરો છો અને ખેડૂત એવા આક્ષેપ કરે છે કે પરમિશન વગર આ બધું જ થઈ રહ્યું છે, ત્યારે ઘણા બધા પ્રશ્ન છે। કલેક્ટરને તો આવેદનપત્ર આપી દીધું છે, આગળ 15 તારીખે બધા જ ખેડૂતો ગાંધીનગર ભેગા થાય એવી પણ વાત છે। એ બધાની વચ્ચે આજે સુરેન્દ્રનગરના એક ગામમાં ચક્કાજામ થયો। આગેવાનો શું કહી રહ્યા છે, ત્યાંથી જે દ્રશ્ય આવ્યા છે તેના પર કરીએ નજર। બીજા નાખવી પડે 5% તો ભલે જ છે ને। વાત કરી ને અરે સાહેબ બસો અમે ખેડૂત છે હું તમારે માલિકી તોડી નાખું એના ઉપર આપણે સમાધાન કરી નાખીએ। પણ હું એમ તમને કહું છું કે આવું ન કરે એમ નહીં, દાદા થઈ ગયા એટલે દાદા જ કહેવાય, તોડી નાખે એટલે દાદા નો કહેવાય, દાદા જ કહેવાય ને, તોડી નાખે એ દાદા જ કહેવાય, દાદા નો એક જાપો એક ઊંચો કરવો પડે ને આપણે કોઈ સાઈડ સીધું માર થઈ ઉતરવું પડે, એ ખોટું કર્યું કોઈ નો મને અમે નથી એમ કીધું પડે શું અત્યારે વિડીયો માનતા જ નથી કે ના અમે નથી અમારા માણસો એવું અને બોલવા વાળા છે। અને અમારું ગામ પહેલેથી સાહેબ અમારા ગામમાંથી 80 છોકરા કોઈ 1.5 વર્ષથી કોઈ રાવ ગામની સાહેબ અમારી રાવ હોય કોઈ બરોબર અમારું આખું ગામ પહેલેથી પોલીસ અમારા બધા ભાઈઓ બધા પોલીસમાં જ છે, બધા તમને ખબર જ છે બરોબર। ગામમાંથી 100 છોકરા પોલીસ નામ તો અમારા પોલીસ ના હોય તો ના એટલે એની વાત કરું છું, તમને ખબર છે ને એમાં શું હોય એ દ્રષ્ટિએ વાત કરી મારે અમારે કોઈ ખબર નથી ખબર છે સર તમે આમાં ખબર અમારા ભાઈઓ પોલીસમાં તમને ન ખબર હોય કે કાયદાની રૂએ કેટલું તમારે મજબૂર થવું પડે છે।